સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં 18% વ્યાજ વધારો સાથે પાલિકાના નિર્ભર તંત્રને જગાડવા કોંગ્રેસ આક્રમક બની પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવના દર્શન કરી ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી પ્રતાપ દુધાત સાવરકુંડલા પાલિકા કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। સાથે કોંગી કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે પાલિકા કચેરીએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા સાવરકુંડલાના પાલિકાના ટેક્સ માફ કરો અને ખાડા પૂરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાતે કર્યા હતા। પ્રતાપ દુધાતને પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ટેક્સ વધારો, માર્ગના ખાડા પુરાવું સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપના સત્તાધીશોને શાનમાં સમજી જવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી હતી। પાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકાના સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું। વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી પ્રતાપ દુધાતે ઉચ્ચારી હતી। રાષ્ટ્રીયકૃત બેંકો 9% વ્યાજ લે છે, પણ સાવરકુંડલા પાલિકા 18% વ્યાજ વેરો વધારતા પ્રતાપ દુધાત રોષે ભરાયા હતા અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ શાસિત પાલિકાને જગાડવા કોંગ્રેસ મેદાનમાં આવી છે। આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવના શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈને આખી કિરીટદાદાથી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય, પણ આ વખતે અભિષેકથી શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું, આખું ગામ ત્રાહિમામ છે। ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો। ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ, હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે, બેન્કિંગ વ્યાજ 8%, 9%, 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય, તો શું આ નગરપાલિકાના ચીફ, નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા? આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરવાની તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે। ખાડા પૂરવા જરૂરિયાત છે, ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા છે, ત્યારે ગટરો ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે, ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે। સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની, ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાડે છે, મજા આવે એમ લોકોને બિલ ચૂકવે છે, ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ ચૂકવાય છે, કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે, ત્યારે શાનમાં સમજાવવા આવ્યા છે। આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે।